ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ. કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 40 લોકોનું રેસ્ક્યુ કરાયું. ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હશે. બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. એસડીઆરએફ ટીમે ઘટના સ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતા અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે સવારે 2 મૃતદેહ મળ્યા હતા. ખરાબ હવામાનને કારણે રાહત કાર્ય મુશ્કેલ બની શકે છે, કારણ કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ છે. તાલાલામાં તબીબી બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સિઝેરિયન ડિલિવરી દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ચોંકાવનારી ઘટનામાં એક ડોક્ટરે નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન ઓપરેશન કર્યું હતું, જેના કારણે અતિશય રક્તસ્રાવ થયો અને મહિલાએ જીવ ગુમાવ્યો. જિલ્લા મેડિકલ ઓફિસરે પણ આ મામલે ડોક્ટરની બેદરકારી સ્વીકારી છે અને આ ડોક્ટર પર અગાઉ પણ 2 મહિલાના મોત માટે જવાબદાર હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના બાદ તાલાલા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં કોઈ ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયું હોય અને તેની સામે ફરિયાદ નોંધાઈ હોય એવો આ પહેલો કિસ્સો છે. કવિબેનના પરિવારજનોએ ડોક્ટર અક્ષય હડિયલની બેદરકારીના કારણે જ કવિબેનનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કરીને તાલાલા પોલીસમાં અરજી કરી હતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ. સવારથી રાજ્યમાં વરસાદની સટાસટી. ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે સાબરકાંઠાથી લઈ દ્વારકાના પટ્ટામાં બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘાનાના સર્વોચ્ચ સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાનાથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત બંને દેશોએ 4 અલગ-અલગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સર્વોચ્ચ સન્માન અંગે પીએમ મોદીએ કહ્યું કે ઘાના દ્વારા સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે. અગાઉ તેમણે ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. મોદીએ કહ્યું હતું કે ભારત અને ઘાના આતંકવાદને માનવતાનો દુશ્મન માને છે અને તેની સામે સાથે મળીને કામ કરશે. મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી, પરંતુ વાતચીત અને રાજદ્વારી પર દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. બંને દેશો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર એકમત છે. આ સાથે બંનેએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે ભારત અને ઘાના વચ્ચેનો વેપાર 25,000 કરોડ રૂપિયાને વટાવી ગયો છે અને આગામી 5 વર્ષમાં એને બમણો કરવાનો લક્ષ્યાંક છે. તેમણે ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. પાટણ તાલુકાના ગદોસણ ગામ નજીક મેમદપુરના મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર ભદ્રેશ દવે પાસેથી લૂંટ કરનાર 6 આરોપીઓને કોર્ટે જેલમાં મોકલ્યા છે. 25 જૂને આરોપીઓએ મેનેજર પાસેથી છરી બતાવીને 89,000 રૂપિયાની રોકડ લૂંટી હતી. પોલીસે આરોપીઓને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. મેજિસ્ટ્રેટ ડીએમ ચૌહાણે રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી લૂંટેલી બેગમાંથી રોકડ કાઢ્યા બાદ તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથેની બેગ કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે કેનાલમાં તપાસ કરી પણ બેગ મળી નથી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રકમ, બાઇક, રિક્ષા અને મોબાઈલ જપ્ત કર્યા છે.
બાબુજી પાસેથી 29,000 રોકડા અને 10,000નો ફોન, હિતેશજી પાસેથી 30,000 રોકડા અને 25,000નું બાઇક અને 5,000નો ફોન મળ્યો છે. મનરેગા કૌભાંડમાં ભરૂચ કોર્ટે 6 આરોપીને સબ જેલમાં મોકલ્યા. હીરા જોટવા સહિતના આરોપીઓના રિમાન્ડ પૂરા થયા. ભરૂચના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેમને સબ જેલમાં મોકલી આપ્યા છે. ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોટ તાલુકાના પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ કામ કરતી એજન્સીઓના પ્રોપ્રાઇટર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ સુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને આ 2 એજન્સીઓમાં કામ કરતા સરમન સોલંકીને પણ પકડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલી રકમની વિગતો મેળવવાની કામગીરી કરી રહી છે. માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયો. TNPL મેચ પર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 26,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને PSI JB જાદવની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ માંડવી નગરપાલિકા સામે આશિફ ઇકબાલ બકાલી નામનો શખ્સ ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને R777.com નામની વેબસાઇટ પર TNPL ક્રિકેટ મેચનો સટ્ટો રમતા પકડ્યો હતો. આરોપી પાસેથી 7,000નું ઓનલાઈન બેલેન્સ, 9,300 રોકડા અને 10,000ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રન કેસમાં નશામાં ધૂત ચાલક ઝડપાયો. પૂર્વ પોલીસ કર્મીના સગાએ 4 વાહનોને અડફેટે લીધા. સુરેન્દ્રનગરમાં એક ગંભીર હિટ એન્ડ રન કેસમાં B ડિવિઝન પોલીસે નશામાં ધૂત કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપી પૂર્વ પોલીસ કર્મીનો સગો હોવાનું સામે આવ્યું છે. વઢવાણ બોડા તળાવ રોડ પર રાત્રે બનેલી ઘટનામાં મેમકા ગામનો ક્રેટા કાર ચાલક દારૂના નશામાં ધૂત હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. તેણે સુરેન્દ્રનગરથી વઢવાણ તરફ જતા રસ્તે 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા એક પરિવારના 3 સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી તેની પાસેથી કાર જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોડેલીમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરી સામે આવી. ગ્રામજનોએ રાત્રે ટ્રેક્ટરમાં ભરાયેલો ઘઉં ચોખા ખાંડનો જથ્થો પકડ્યો. બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારૈયા અને માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ દ્વારા રાત્રે 10:30 વાગે અનાજની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોને આ અંગે જાણ થતાં તેમણે દુકાન પર પહોંચી તપાસ કરી હતી. તેમણે તરત જ બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી. 11:15 વાગે બોડેલીના વહીવટી નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલો ઘઉં ચોખા અને ખાંડનો જથ્થો કબજે લઈને એક રૂમમાં સીલ કરી દીધો હતો. દુકાનદારને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ મામલે વહીવટી નાયબ મામલતદારે રોજકામ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાઈવે ઉપર ટ્રેલર ચાલકનો ઘાતક. મુન્દ્રા હાઈવે પર 8 કિમી સુધી સર્પાકાર દોડ્યું વાહન. કચ્છના મુન્દ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર મુન્દ્રા હાઈવે પર આ ઘટના બની હતી. સ્થાનિકોના મતે ટ્રેલર ચાલકે દારૂના નશામાં લગભગ 8 કિલોમીટર સુધી વાહનને સર્પાકાર ગતિમાં દોડાવ્યું હતું. આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. અંતે ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં ટ્રેલર ચાલકને માથાઓ ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે આ મામલે હજુ સુધી પોલીસ દફતરે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.